આણંદના બોરસદ ચોકડી ખાતે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે, જેમાં બોરસદ ચોકડી ખાતે તંત્રનું મેગા ડિમોલિશન। બોરસદ ચોકડી પરથી ઝૂંપડપટ્ટી પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ચોકડી પર ખડકાયેલ 300થી વધુ દબાણોને આખરે દૂર કરવામાં આવ્યા છે। તો હાઈકોર્ટના ઓર્ડર બાદ વર્ષો જૂના દબાણો છે તેને દૂર કરવાની કાર્યવાહી છે તે કરાઈ છે। છેલ્લા 50 વર્ષથી રહેતા લોકોના આશિયાના જમીનદોસ્ત થયા છે। તો કલેક્ટર દ્વારા 1.5 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને આજ વહેલી સવારથી જ ખાલી કરાયેલા આ ઝૂંપડા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। પાલિકા પોલીસ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે આ કામગીરી છે તે કરવામાં આવી હતી। હાઈકોર્ટના ઓર્ડર બાદ વર્ષો જૂના દબાણો છે તે હટાવવામાં આવ્યા છે। છેલ્લા 50 વર્ષથી રહેતા લોકોના આશિયાના જમીનદોસ્ત થયા છે। તો આણંદના બોરસદ ચોકડી ખાતે તંત્રનું મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। જે નડતરરૂપ દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા છે। બોરસદ ચોકડી પરથી ઝૂંપડપટ્ટી પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ચોકડી પર ખડકાયેલા 300થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। હાઈકોર્ટે ઓર્ડર આપ્યો હતો અને તે બાદ વર્ષો જૂના દબાણ છે તે હટાવવામાં આવ્યા છે। બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ડિમોલિશનની કામગીરી કરાઈ છે અને છેલ્લા 50 વર્ષથી અહીંયા લોકો વસવાટ કરતા હતા અને આખરે તેઓના જે ઝૂંપડપટ્ટી છે તે જમીનદોસ્ત કરાઈ છે। કલેક્ટર દ્વારા 1.5 મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો। તો આજે વહેલી સવારથી જ આ કામગીરી કરવામાં આવી છે। તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, આણંદના બોરસદ ચોકડી પાસે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, દબાણ દૂર કરાયા છે, શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે આણંદની બોરસદ ચોકડી ખાતે વર્ષોથી જે પ્રમાણે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હતો, ત્યારે આણંદ કલેક્ટર દ્વારા 1.5 મહિના અગાઉ તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી। સમગ્ર મામલો હાઈકોર્ટમાં પણ પહોંચી ચૂક્યો હતો અને 2017ની સાલની આસપાસમાં આનો ચુકાદો પણ આવી ગયો હતો, છતાં પણ દબાણો દૂર નહોતા કર્યા। હાલ કલેક્ટર દ્વારા 1.5 મહિના પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી અને આજે આણંદની બોરસદ ચોકડી ખાતે તંત્રનું મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા, પોલીસ, વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 50 વર્ષથી વધુ સમયથી જે ઝૂંપડા બનાવીને રહેતા લોકોના આશિયાના હતા તે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। જે પ્રમાણે કલેક્ટર દ્વારા 1.5 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી અને આજે વહેલી સવારે જ ખાલી કરાવાયેલા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ચોકડી પર ખડકાયેલા 300થી વધુ દબાણો છે તે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા।